તો મારી પ્રોસેસ એવી છે કે હું જ્યારે ફિલ્મ લખતો હોઉં છું ત્યારે જ કેટલીક સ્પેસિફિક જગ્યાઓ બની જાય છે સંગીત માટેની, અને હું બહુ જ શ્યોર હોઉં છું કે ગીત અહીંયા જ હશે અને આવું જ હશે, આ પ્રકારે હશે. સૌથી પહેલી જે જગ્યા મને દેખાઈ એ મને ખબ્બાલીની દેખાઈ. મારા નવભાઈના ફોન પર વાત થયેલી અને મેં એમને એક મારી બહુ ગમતી કવિતા સંભળાવેલી, જે મને મારી આગલી ફિલ્મ ઉમરોના ગીતકાર ભાર્ગવે મને કહેલી એ કવિતા. અને સિક્કા મેં રહેતા था मामू सलीम एक नंबर की डुबकी को मारता, मोती होती तो મળતે ન કहीं ડુબકી का इल्लू बनाता. આ એટલી બધી મને સ્પર્શી હતી. એટલા બધા લોકોને મોકલી છે આ કવિતા, જ્યાં ને ત્યાં હું કવિતા બોલવા લાગી. પછી મેં ભાર્ગવને કહ્યું કે આ કવિનો નંબર જોઈએ મારે, અને મેં ફોન કર્યો કવિને. કવિનું નામ વિરલ શુક્લ. અને મેં કહ્યું કે વિરલભાઈ, મેં આ કવિતા તમારી સાંભળીને બહુ અદ્ભુત કવિતા છે તમારી, થેન્ક યુ વેરી મચ. અને મેં તમે બહુ સુંદર લખો છો અને ક્યારેક સાથે કામ કર્યું છે એવું મારાથી ભૂલાઈ ગયું. પણ અમે જ્યારે કવ્વાલીની વાત કરતા હતા તો મેહુલભાઈ યાદ કર્યો કે અભિષેકભાઈ પેલી કવિતાવાળો કવિ તમે વાત કરતા હતા. મેં કીધું મેહુલભાઈ યાર મારા મગજમાં આ ચાલે છે યાર. અને એમણે કીધું કે હા તો કરો ફોન. એમ તો મેં ફોન કર્યો કવિને. કવિ વેનમાં હશે કે શું ખબર નથી. અભિષેકભાઈ મને નહીં ફાવે. મેં છે ને ગીત લખ્યા નથી કોઈ દિવસ, અને છે ને ગીતકાર છે ને એ જુદી જણસ છે, મને નહીં ફાવે. મને ધૂન પર લખતા નથી. તમારે ધૂન પર નથી લખવાનું. તો કે યાર પણ અભિષેકભાઈ હું નથી તો કે તમારું કામ એવું નહીં, તમે મારા પર વિશ્વાસ રાખો. મને યાદ છે કે નરેશન હતું આ ઓફિસમાં, બહુ રેરલી આવું થતું હોય છે. પત્યું પછી મેં એમને કીધું તમારી સ્ક્રિપ્ટ થઈ ગઈ છે. તો કાઠિયાવાડી મિજાજનો માણસ અહીં છે કે અને અમને બોલતા વાળા રૂવાડા ઉભા થઈ ગયા. માણસને સાચે અહીંયા સ્ક્રિપ્ટ છે, કેમ કે એને 4 ગીતો લખ્યા એના પછી. એ 4 ગીતો માત્ર ને માત્ર આ ફિલ્મમાં લખાયેલા શબ્દોના ભાવ વિશ્વના જ ગીતો છે. માફીની ફિલ્મ, પાછા વળી જવાની વાત, 4 ગીતોમાં એની એ જ વાત ને 4નું વિશ્વ જુદું છે શબ્દોની રીતે. કોઈ એક ગીત જે છે એ એવી બોલીમાં લખાયું છે કે જે મિક્સ હિન્દી, ઉર્દુ, ગુજરાતી મિશ્રિત ભાષામાં, ये ताना बाना संभल न पाए हर एक दौरे कुछ चुन रहा हूँ, करम तो कब से आवाज देता मैं कुछ दिनों से ही सुन रहा हूँ. આવું લખનાર માણસને જ્યારે ભજન લખવાનું આવે છે ત્યારે એ કાઠિયાવાડી બોલીને પકડીને ક્યાંક કશે હંસા ક્યાં લગે ચૂકશો મોતી નદીઓ ધ્રુસકે રોતી એવું લખે છે. અને એ જ માણસ ત્રીજા ગીત પર જ્યારે જાય છે ત્યારે એ મેં કીધું કે વિરલભાઈ કામ કરીને આમાં ગુજરાતી રાખીએ, આમાં આપણે બોલી નથી પકડવી, તો ભટકી ભટકી દર ભટક્યો, થાક્યો, દોડી આવું આવે. કૃષ્ણના બધા વિશેષણ. અને હા, એને ગોપાલ એ મારું ગોધણ ભટકે છે તે ગોપાલા તું સંભાળી લે, મુરલીધર મારા સુર ને તું જોડિયા મુરલીધર, આવી વાત લખીને એ જ માણસ છેલ્લે પેલી ગઝલ લખે છે. એ મરીઝ કક્ષાનું કશું આવે અને એ ગીતકારીમાં આવે, શબ્દોને વફાદાર રહીને આવે, હૃદયમાં ટીસ ઉઠે ને પછી સંભળાય ધબકાર. એ જ કવિ જેને મને ફોન પર કીધેલું કે મને નહીં ફાવે હો. મારી ના છે. જો ડિરેક્ટર એવો માણસ છે, તમને એવું લાગે છે કે એ પિક્ચર ડિરેક્ટ કરે? નો, એ તમને ડિરેક્ટ કરે. એટલે મને તો એટલી બધી બધી ડિરેક્ટ કરી ચૂકી લાગે છે. જેમ કે વિરલભાઈ કીધું કે આમાં નો લખ, 4 ગીતો લખ્યા ને. તો બેઝિકલી ડિરેક્ટર એટલે ઉલ્લુ બનાવવાની સ્કીમ છે, તમે સમજો. આ વખત તો આ વિશ્વમાં ગીતો લખવાના છે, એની જરૂરિયાત છે. હવે આ વિશ્વમાં તમે છૂટા, ત્યાં મને નથી લાગતું. બીજી અગત્યની વાત જે મેહુલભાઈને ખબર છે, વિરલભાઈને કદાચ નહીં ખબર હોય, જૂના લોકો માટે બહુ પહેલી વાર વાત છે કે આ મને એવું હતું કે જેવું ગીત એવું ગીતકાર. આ વખતે એવું કરવું કે જેવું ગીત એવું ગીતકાર. તો આ ગીત માટે એમને જ્યારે કહ્યું ત્યારે 3 ગીતો એમને નથી લખવાના. ગઝલ માટે મને એવું હતું કે કોઈક લખે, બીજું એક ગીત હતું એના માટે કોઈક લખે. અને તાણા બાણા નું રેકોર્ડિંગ ચાલુ છે, અમન ગઈ રહ્યો છે, અમન શ્રીવાસ્તવ. અને મેં આમ કરીને કહ્યું
મેં કીધું મને ભજન લખી આપો ને. તો કે અરે શું વાત કરો તું, લખી આપો ને. આ માણસે મહર્ષિ, મારો એસોસિએટ ડિરેક્ટર, એની પાસે હજી એક આગળ પડ્યું છે, બેઠા બેઠા લખી નાખ્યું. મેં ખાલી 2 લાઈન કહેલી કે આવું કંઈક કરવું છે મારે, પાછા વળી જવાની વાત ને એવું લખી આપ્યું. ને લઈને મેં કીધું કે આ બહુ સરસ છે, પણ મારે આ ચકવાની વાત નથી કરવી. મારે કરવી છે વાત કે જેમાં એવું જ કે પાછા વળી જાવ. પણ એમને કીધું કે હું હંસા ને હંસલા ને એવું બધું બહુ આવી ગયું છે, અને મને બહુ એવું હતું કે આપણે હંસલાના વિશ્વની વાત. પછી આવ્યું તો એમને કીધું મેસેજ કર્યો મેં પહેલા, હા કે સોરી હંસલો તો આવશે. આવશે. અને પછી એમને લખીને જે મોકલ્યું એ જ અત્યારે હાલ ફાઇનલ ગીત છે. અને પછી ત્રીજા ગીતની વાત આવી, અને મેં કીધું એક ગઝલ કરવી છે. મેં ફોન કર્યો તો સર, ફિલ્મમાં નથી લેવાની, અને એવું રાખજો કે ફિલ્મમાં નથી લેવાની, મને ધબકારોની એક ગઝલ કરી આપો ને, જેનો રદીફ ધબકારો હોય એવી ગઝલ. મેં એવું કીધું રદીફ જેનો ધબકારો એવી ગઝલ કરી આપો. ફિલ્મમાં નથી લેવાની, તમે ચિંતા ના કરો, આપણે ફિલ્મ માટે લખવાની બી નથી, તો મને મોકલો ખાલી. અને આ માણસ વ્હાઈટ કપડામાં અત્યારે તમને બહુ સીધો સાધો લાગે છે, એને 7 મિનિટમાં મને એક ગઝલ મોકલી, અને એવું લખીને મોકલ્યું પહેલી ધારનો, એમ કરીને મને ગઝલ મોકલી. એ ગઝલ શબ્દસર તમે ફિલ્મમાં જુઓ છો. મને તો 3 જ ગીતનો અંદાજ છે. ચોથું ગીત તો મારા તો છે જ નહીં, એવું કંઈક છે, એવું કંઈક ગીત છે જ નહીં. જે ચોથું ગીત મારા માટે છે એ પેલું ત્રીજું ગીત છે ફિલ્મમાં. એટલે ગીત મેલભાઈ કેવું છે ને, સામાન્ય રીતે હું ગીત પર કામ કરતો ને પેલું બીજું ગીત મને વાર્તાએ નહીં કીધા, મને કઈ નહીં કીધા, મને એમાંથી નીકળી જાવ તો પછી પેલા પર લાગ. આ બહુ મજાની વાત છે, રાઈટ? એટલે મેં મોકલ્યું, ગઝલ મોકલી મેં. પરફેક્ટ છે બધું, આ લોક કરી દો. નહીં, આ પરફેક્ટ છે, અદ્ભુત છે અભિષેકભાઈ, લોક કરી દો. 1 મિનિટ ઉભા રહો. હાર્મોનિયમ લીધું, ચાલુ ફોન છે, વાંચીને હૃદય માટીસ ઉઠે ને પછી આ ગઈ નાખ્યો માણસ ત્યારે પહેલી જ આ માણસ મને હવે કોની વચ્ચે બેઠો છું, આ માણસ મને કીધું પહેલી ધારનો એમ કહીને 7 મિનિટ મોકલે છે, અને આ માણસ વાંચતા પહેલી ધારનું કમ્પોઝ કરી નાખે છે. કૃષ્ણ ગીત ઓ મુરલીધર એના માટે તો એટલે હું તો કઈ બહુ અલગ પ્રકારના શબ્દ વિશ્વમાં રાચતો હતો, અને એવા બધા શબ્દો મેં એમને કહ્યા છે કે આ તમે શું બનાવો છો ને આમ ને તેમને આ ચાલશે ને. મારા માટે થોડું ટ્રિકી જે હતું તે હવે હું તમને કહું, હું ભરાઈ ગયો હતો. એકચ્યુઅલી હું ગભરાઈ ગયો, હું બહુ ગભરાયો છું ધબકારો પિક્ચરમાં કે યાર એક ગીત અહીંયા આવે છે ને તમારી પાસે છે, જો હું ચોક્કસ તમને કહું તો મારી પાસે ખાલી 1.5 મિનિટ જ છે, અને પછી બીજું ગીત ચાલુ છે એટલે પિક્ચર પૂરું થઈ જાય છે. ને એ 1.5 મિનિટમાં એ એવી જગ્યા નથી કે હું એને એમ જ ખાલી છોડી દઉં કે ભાઈ એમ્બેન્સ થી કે સાઉન્ડ ઇફેક્ટ થી રમી લઈશું. એટલે આ ગીત જ્યારે ચાલુ થાય, ત્રીજું ગીત, અને ફિલ્મ પૂરી થાય ત્યાં સુધી એક મ્યુઝિક છે જેને તમે કદાચ આખું ગીત કહી શકો, સમજ્યા તમે? અને એમાં 2 ગીત છે. ત્યાં મને યાદ છે કે આપણે પેલી વખત હું ગભરાણો હતો કેમ કે મારે કટ ઉપર ગીત લખવાનું હતું, અને મને કટના નામે ખાલી કટ પીસ જ ખબર છે. હું ફિલ્મ વિશે એ બી જાણું છું, એ બી લગભગ વ્હાઈટ, વિરેનભાઈ માત્ર વ્હાઈટ કપડા પહેરે છે એટલે તો એ પ્રમાણે એ લેન્થમાં ગીત લખવાનું હતું. અને મારે અહીંયા કીર્તનનો ટોન જોતો હતો, એ સમજતો હતો. પણ જો હું પ્યોર કીર્તન મૂકું તો નવું કીર્તન લખી જાય, પણ તો પછી એ ભાવમાં જે જર્ની છે એનું એક કન્ક્લુઝન છે એ જતું રહે. તો હવે આ બનવી જોઈએ પ્રાર્થના, નહીં કે કીર્તન. કદાચ આપણે એનું મ્યુઝિકલ ફિલિંગ કીર્તન જેવું કરીએ, પણ એનો જે શાબ્દિક ભાવ છે એ પ્રાર્થનાનો હોવો જોઈએ, અને એમાં દ્વારકા હોવું જોઈએ, એટલે કે કૃષ્ણ હોવો જોઈએ. અને પછી એની આસપાસ આખી વાત રચાવાની ધીમે ધીમે શરૂ થઈ કે વાત તો ભટકવા રજળવાની યુનિવર્સલ છે, એક કેરેક્ટરની વાત નથી, આપણા બધાની વાત એ છે કે ભટકીએ છીએ, રજળીએ છીએ, અને છેલ્લે જ્યારે કાંઈ નથી થતું ત્યારે એક
ઈશ્વર અલ્લાહ પૈગંબર એવી કોઈ પાસે આપણે જઈ અને વાહ. ટેકવી દઈએ છીએ કે હવે તું કર. તો એ ભાવ શરણાગતિનો છેલ્લો પણ એની સાથે જોડાયેલી એની જર્ની એને બેલેન્સ કરવી એમાં ગભરાણો હતો. પણ એ થોડુંક કરીને નહીં તમે ત્યાં બેસીને જ લખ્યું હતું પ્રભુ હા એટલે સ્ટુડિયોમાં બેસીને એટલે એટલે હું એમાં થોડું કહું એટલે 10-15 મિનિટ. હા પણ એટલે ત્યાં જ બેસીને લખ્યું બંને સર્જકોની મજા તમે અત્યારે મેં માર્ક કરી તમે કરી હશે કે 3 ગીતો થઈ ગયા. આ લોકો બંને કે ગભરાણો જે જેમાં કહે છે ને એમાં વિઝ્યુઅલ્સ હતા, એમાં તૈયાર હતું બધું, એમાં આ લોકો ગભરાયા છે. મેં કીધું કે એ આન્સર કી હતી અમારે ક્વેશ્ચન બનાવવાનો હતો હા, એવું સારી હતી એક્ઝેક્ટલી કે રેડી હતું બધું, એ જોઈને એ લોકોને ગભરાટ થતો હતો કે યાર આમાં તો હવે શું કરીએ એમ. કે સર્જન આને જસ્ટિફાઈ થવું જોઈએ હા નહીતર નહીં ચાલે. દરેક સર્જન છે ને એનું એક પોતાનું ભવિષ્ય લઈને આવે છે. ધબકારો એ એનું ભવિષ્ય લઈને આવે. ધબકારોના ગીતો વિરલ શુક્લના હાથે લખાવાના હતા. ધબકારોનું સંગીત મેહુલભાઈ કરવાના હતા. ધબકારોનું એ ગીત જે મને બહુ જ વહાલું છે અને મને એવું લાગે છે કે મેહુલભાઈએ બહુ બધા અદભુત ગીતો ગાયા છે અને બહુ શ્રેષ્ઠતમ સર્જન છે. એ મેહુલભાઈના અવાજમાં જ ગવાવાનું હતું. મેં એ લોકોને મોટિવેટ કર્યા છે ને મેં આ બહુ તમે કરી જ નાખો ને તો હું નસ કાપી નાખીશ એવું નથી કર્યું. એટલે બીજી વાર બી આ થશે અને તો જ થશે કે જો એ વાતમાં તથ્ય હા